नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? हूँ टीलाड़ा अश्विन आप बधानुं हार्दिक स्वागत करूँ छूं। तो मित्रों, आज आपणे धोरण 9 नी अंदर प्रकरण 12 ध्वनि, जेने अंग्रेजी में साउंड कहेवाय छे, तेना विषे अभ्यास करवानो छे। तो मित्रों, आपणे रोजबरोजना जीवन में ज्यां पण कांई बैठा होईए छीए त्यां कांईक ने कांईक तो आपणे आपणा कान द्वारा सांभळता ज होईए छीए। तो आ अवाज केवी रीते उत्पन्न थाय छे अने आ अवाज सांभळवानुं कारण शुं, आपणो कान आ अवाजने केवी रीते ओळखे छे, आ बधुं आपणे आ प्रकरणमां जोवाना छीए। तो चालो शरूआत करीए। ध्वनि આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા સ્ત્રોતો જેવા કે માનવો, પક્ષીઓ, ઘંટડીઓ, મશીનો, વાહનો, ટેલિવિઝન, રેડિયો વગેરેના આપણે ધ્વનિ સાંભળીએ છીએ, એટલે કે એના અવાજ આપણે સાંભળીએ છીએ। તો ધ્વનિ છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે। અને ઉર્જાના અન્ય સ્વરૂપો પણ છે જે આપણે આગળ જોઈ ગયા, જેમ કે યાંત્રિક ઉર્જા એટલે કે યંત્રો દ્વારા મળતી ઉર્જા, ઉષ્મા ઉર્જા એટલે કે ગરમી અને સૂર્યપ્રકાશ દ્વારા, અને પ્રકાશ ઉર્જા વગેરે। આગળના પ્રકરણમાં આપણે યાંત્રિક ઉર્જાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને તમે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણ્યા છો, અને જે દર્શાવે છે કે તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે કે આપણે ઉર્જા નથી ઉત્પન્ન કરી શકતા કે નથી આપણે ઉર્જાનો નાશ કરી શકતા, આપણે તો તેને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ। જ્યારે તમે તાળી પાડો છો ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે। શું તમે તમારી ઉર્જાનો ઉપયોગ કર્યા વિના ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો? તો કે ના। સામાન્ય રીતે આપણે બે હાથ જ્યારે એકબીજા સાથે ભટકાડીએ છીએ ત્યારે એની અંદર એક સાઉન્ડ એટલે અવાજ ઉત્પન્ન થાય છે, અને આ અવાજ ઉત્પન્ન કરવા માટે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે। ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તમે ઉર્જાના કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો? તો કે સામાન્ય રીતે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણે શારીરિક ઉર્જાનો ઉપયોગ કર્યો છે। આ પ્રકરણમાં આપણે શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા કેવી રીતે કોઈ માધ્યમમાં કે તે પ્રસરણ પામી અને આપણા કાન દ્વારા ગ્રહણ કરાય છે। તો મિત્રો યાદ રાખજો કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે। તો શરૂઆત કરીએ। ધ્વનિનું ઉત્પાદન એટલે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો એના માટે આવે છે પ્રવૃત્તિ 12.1। એક ધ્વનિ ચીપીઓ લઈ તેને રબરના પેડ પર અથડાવી કંપન કરાવો। તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે ધ્વનિ ચીપીઓ છે એ સામાન્ય રીતે આવી રીતનો હોય છે। સામાન્ય આપણે કહીએ તો જે આપણે પાપડ શેકવા માટે કે રોટલી શેકવા માટે જે ચીપિયાનો ઉપયોગ કરીએ છીએ એવો જ ચીપિયો છે, આને ધ્વનિ ચીપિયો કહેવાય છે। શું કહે છે? એક ધ્વનિ ચીપિયો લઈ તેને રબરના પેડ પર અથડાવી કંપન કરાવો, એટલે કે રબરની કોઈ વસ્તુ ઉપર ફટકાડી અને આપણે એના ઉપર અવાજ ઉત્પન્ન કરવાનો છે અને તેને તમારા કાનની નજીક લાવો। શું થશે? શું તમને કોઈ ધ્વનિ સાંભળી શકો છો? તો કે હા। હવે કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો અને તમને થતો અનુભવ તમારા મિત્રો સાથે ચર્ચા કરો। તો જ્યારે આ ચીપિયાને આપણે કાનની નજીક લાવશું ત્યારે આપણને ધ્વનિ સંભળાશે, અને જ્યારે આ ચીપિયાને આપણી કોઈ આંગળી વડે સ્પર્શ કરશું ત્યારે આપણને આંગળીમાં આ ચીપિયાનું કંપન એટલે કે તે ધ્રુજતો એટલે કે વાઇબ્રેશન થતો હોય તેવું આપણને જોવા મળશે। હવે એક આધાર પરથી ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો। એટલે કે શું કરવાનું છે? ટેબલ ઉપર કોઈ આધાર સાથે આપણે એક બોલને લટકાડવાનો છે આવી રીતે। પછી શું કહે છે? એક મોટી સોય અને દોરી લો અને દોરીના એક છેડે ગાંઠ મારો અને સોયની મદદથી બોલને દોરીમાં પૂરવો। આ રીતે આપણે બોલને લટકાડી શકીએ છીએ। કંપિત ધ્વનિ ચીપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો અને અવલોકન કરો કે શું થાય છે, અને તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરો। તો આ રીતે આપણે બોલને લેવાનો છે અને કંપિત ધ્વનિ ચીપિયાને બોલ સાથે અથડાવવાનો છે। તો શું થશે? બોલ છે એ ડાબી બાજુ ખસે છે। તો
આગળ પ્રવૃત્તિ 12.2 એક બીકર અથવા તો ગ્લાસમાં ઉપરની કિનારી સુધી પાણી ભરો। પછી કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને આકૃતિ 12.2 માં દર્શાવ્યા અનુસાર પાણીની સપાટી સાથે સ્પર્શ કરાવો। એટલે આવી રીતે આપણે આ ચીપિયાને ગ્લાસમાં પાણી ભરી અને ચીપિયાને પાણી સાથે સ્પર્શ કરાવવાનો છે। પછી હવે આકૃતિ 12.3 માં દર્શાવ્યા અનુસાર કંપિત ધ્વનિ ચીપિયાની બંને ભુજાઓને પાણીમાં ડૂબાડો। એટલે બંને ભુજાને પાણીમાં ડૂબાડવાનું છે। બંને અવસ્થામાં શું થાય છે તેનું અવલોકન કરો અને તમારા મિત્રો સાથે ચર્ચા વિમર્શ કરો કે આવું કેમ થાય છે। એટલે કે જ્યારે કંપિત ધ્વનિ ચીપિયાને પાણીની ઉપરની સપાટી પર આપણે અડાડશું ત્યારે પાણીની ઉપરની સપાટીમાં આપણને તરંગ જોવા મળે છે અને બીજી વખત આપણે કંપિત ધ્વનિ ચીપિયાની બંને ભુજાને પાણીમાં ડૂબાડવાની છે તો ત્યારે જે કંપન મળે છે એ આગળના કંપન કરતાં આપણને અલગ જોવા મળશે। હવે શું કહે છે, ઉપરની પ્રવૃત્તિઓ દ્વારા તમે શું નિષ્કર્ષ તારવો છો? શું તમે કંપિત વસ્તુ સિવાય ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો? બરાબર, તો જ્યારે ધ્વનિ ચીપિયું પાણીમાં આપણે રાખવામાં આવશે ત્યારે પાણીના કંપન સાથે એમાં આપણને અવાજ પણ સંભળાય છે। તો આ રીતે કોઈપણ વસ્તુના કંપનથી સામાન્ય રીતે આપણે અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ। કેવી રીતે, ચાલો આપણે જોઈએ। रोज कई आवाजें सुनते हैं। आवाज को इंग्लिश में साउंड कहते हैं। जब एक शेर दहाड़ता है हमें दहाड़ने की साउंड सुनाई देती है। अगर हम म्यूजिकल इंस्ट्रूमेंट जैसे कि एक गिटार का स्ट्रिंग खींचते हैं तो हमें साउंड सुनाई देती है। ग्लास में गिरता पानी, बैट पर लगती हुई बॉल, चट्टानों से टकराता पानी, ये सारे साउंड के कुछ एग्जाम्पल्स हैं। साउंड का हमारे जीवन में एक अहम रोल होता है और सबसे जरूरी, ये एक दूसरे से बात करने में मदद करती है। क्या आपने कभी सोचा है कि साउंड कैसे प्रोड्यूस होती है? इस प्रश्न का उत्तर देने के लिए हमें पहले वाइब्रेशन को समझना होगा। वाइब्रेशन क्या है? ये एक ऑब्जेक्ट का टू एंड फ्रो या बैक एंड फोर्थ मोशन होता है। एग्जाम्पल के तौर पर अगर हम इस रबर बैंड को एक हाथ से स्ट्रेच करें और इसको बीच में से प्लग करें तो ये आगे पीछे मूव होने लग जाएगा, यानी कि ये वाइब्रेट होने लग जाएगा। इस वाइब्रेशन से साउंड प्रोड्यूस होती है। એટલે કે અવાજ ઉત્પન્ન કરવા માટે કોઈ પણ વસ્તુનું વાઇબ્રેટ થવું જરૂરી છે। જ્યારે જ્યારે પણ કોઈ પણ વસ્તુ વાઇબ્રેટ થશે તો એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે। जी हाँ, जो कुछ भी वाइब्रेट होता है साउंड प्रोड्यूस करेगा। हम इस बारे में हमारे अगले वीडियो में सीखेंगे। हम जानते हैं कि बड़ों और बच्चों की आवाज़ अलग अलग होती हैं। साउंड्स अलग क्यों होती हैं? साउंड्स को क्या अलग करता है? ऐसा क्यों होता है कि कुछ साउंड्स दूसरों की तुलना में तेज होती है? क्यों कुछ साउंड सुखद लगती हैं जबकि कुछ परेशान कर देती हैं? हम इन सभी क्वेश्चंस का आंसर आने वाले वीडियोस में देखेंगे। साउंड पर आधारित आने वाले वीडियोस में हम इन पॉइंट्स के बारे में व्हाट्सएप पर चुकवણીનું સેટઅપ કે आपको पता है कि जब भी दरवाजे की घंटी बजती है तो इसका मतलब कि दरवाजे के बाहर कोई खड़ा है। घंटी की आवाज आप तक ट्रैवल करके पहुंचती है। क्या आप गेस कर सकते हैं कि साउंड ने कैसे ट्रैवल किया? इसने एयर के माध्यम से ट्रैवल किया। जी हाँ, यहाँ प्रसार का माध्यम एयर है। साउंड को प्रसार के लिए एक माध्यम की जरूरत होती है। क्या ये मीडियम हमेशा एयर ही होता है? नहीं, ऐसा जरूरी नहीं है। साउंड का प्रसार सॉलिड्स, लिक्विड्स या गैसेस के माध्यम से भी हो सकता है। એટલે કે ધ્વનિનું પ્રસારણ થવા માટે મુખ્ય ત્રણ માધ્યમ આપણે કહી શકીએ। સોલિડ એટલે ઘન પદાર્થ, લિક્વિડ એટલે પ્રવાહી અને ગેસીસ એટલે વાયુ। તો અવાજ છે એ ઘન, પ્રવાહી અથવા વાયુ એમ ગમે તે માધ્યમમાં ગતિ કરી શકે છે। जी हाँ, साउंड्स सॉलिड्स और लिक्विड्स के माध्यम से ट्रैवल कर सकती है। इससे पहले कि हम इस पर आए, चलिए एयर के माध्यम से साउंड के प्रसार के कुछ एग्जाम्पल्स देखते એટલે हैं। હવા દ્વારા याद रखिए ફેલાતા कि एयर और कुछ नहीं लेकिन आवाज। गैसेस का मिक्सचर है। सायरन की आवाज, जब ट्रेन आपके पास आ रही है, कांच टूटने की आवाज, पटाखे की आवाज, ये कुछ ऐसे एग्जाम्पल्स हैं जहां प्रसार का माध्यम एयर है। साउंड लिक्विड्स के माध्यम से भी ट्रैवल कर सकती है। चलिए इसे देखने के लिए एक एक्सपेरिमेंट करते हैं। हम घंटी को पानी में इस तरह से रखते हैं ताकि वो कंटेनर के बेस को ना छुए। अब आप अपना एक कान पानी के सरफेस के नजदीक रखें और घंटी को अंदर हिलाएं। क्या आपको साउंड सुनाई देती है? जी हाँ, सुनाई देती है। यहाँ प्रसार का माध्यम पानी है। आपके दिल की धड़कन सुनने के लिए डॉक्टर कौन सा यंत्र यूज करता है? जी हाँ, उसे स्टेथोस्कोप कहते हैं।
डॉक्टर एक डिस्क की शेप का एक छोटा सा ऑब्जेक्ट जिसे ट्यूनेबल डायफ्राम कहते हैं आपके चेस्ट पर रखता है। आपके धड़कन की साउंड ट्यूब के माध्यम से ट्रैवल करती है और दोनों ईयर पीसेस में सुनाई देती है। क्या आप यहाँ साउंड के प्रसार के माध्यम को गैस कर सकते हैं? जी हाँ, यहाँ साउंड के प्रसार का माध्यम सॉलिड है। जिस ट्यूब के माध्यम से साउंड ट्रैवल करती है वो सॉलिड है। मान लीजिए कि आप दीवार के एक तरफ खड़े हैं और आपका दोस्त उसके एक कान को दीवार की सरफेस के नजदीक रखकर दीवार की दूसरी तरफ खड़ा है। दीवार को किसी लकड़ी के ऑब्जेक्ट से मारे। अपने दोस्त को पूछे कि क्या उसे दूसरी तरफ कोई साउंड सुनाई दी। हमें यकीन है कि वो हाँ कहेगा। यहाँ फिर से प्रसार का माध्यम सॉलिड है। तो कुछ एग्जाम्पल्स की मदद से हमने देखा कि साउंड सॉलिड्स, लिक्विड्स और गैसेस के माध्यम से ट्रैवल कर सकती है। लेकिन क्या इसका मतलब ये है कि साउंड किसी भी माध्यम से ट्रैवल कर सकती है? इसका जवाब ना है। साउंड वैक्यूम के माध्यम से ट्रैवल नहीं कर सकती है। वैक्यूम क्या है? ये एक ऐसी जगह है जहां से सभी या ज्यादातर मैटर को निकाल दिया जाता है। तो વેક્યુમ એટલે આપણે જેને શૂન્યાવકાશ કહીએ છીએ। તો શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી, એટલે કે ધ્વનિના પ્રસરણ માટે કોઈ માધ્યમ હોવું જરૂરી છે। બરાબર, શૂન્યાવકાશમાં ध्वनिનું પ્રસરણ થઈ શકતું નથી। स्पेस इसका एक एग्जाम्पल है। जी हाँ, हम आउटर स्पेस में साउंड नहीं सुन सकते हैं, इसलिए कहते हैं कि स्पेस में कोई भी आपकी चीख नहीं सुन सकता है। हमारे अगले वीडियो में हम साउंड की कुछ जरूरी प्रॉपर्टी। तो मित्रों, આપણે જોયું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે। તો એમાં આપણે જોયું કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ છે એ કંપન થવું જરૂરી છે। કંપન વગર ધ્વનિ ઉત્પન્ન થઈ શકતી નથી। હવે આગળ અત્યાર સુધી વર્ણવેલી પ્રવૃત્તિઓમાં આપણે કંપિત ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો। આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા, ખોતરવાથી, ઘસવાથી, હવા ફૂંકીને અથવા તેને હલાવીને આપણે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ। આ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ? તો કે આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ। કંપનનો અર્થ એ થાય છે કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ। તો આપણે વાઇબ્રેશનમાં જોયું કે અહીં જે ચીપીઓ છે એ પોતાના સ્થાનની આજુબાજુ ગતિ કરે છે ઝડપથી, એટલે એને આપણે કંપન કહીએ છીએ। અને એ કંપન દ્વારા સામાન્ય રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે। મનુષ્યમાં ધ્વનિ તેના વાક તંતુઓના કંપનના કારણે ઉત્પન્ન થાય છે। તો આપણા સામાન્ય રીતે ગળાની અંદર સ્વર પેટીમાં આવા તંતુઓ આવેલા હોય છે, જે તંતુઓ છે આગળ પાછળ ગતિ કરવાને કારણે આપણા મુખમાંથી અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે। જ્યારે કોઈ પક્ષી પોતાની પાંખો ફફડાવે છે ત્યારે શું તમે કોઈ ધ્વનિ સાંભળો છો? તો કે હા। શું તમે જાણો છો કે માખી ગણગણાટનો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે? તો મિત્રો યાદ રાખજો કે માખી છે એ પોતાના મુખ દ્વારા અવાજ ઉત્પન્ન નથી કરતી, પરંતુ માખી છે એ 1 સેકન્ડમાં અનેકવાર પોતાની પાંખો ફફડાવવાને કારણે આપણને એ ગણગણાટનો અવાજ સંભળાય છે। તો 1 સેકન્ડમાં ઘણીવાર પાંખો ફફડાવે છે એટલે ત્યાં વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને પાંખો ફફડાવાને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે। એક ખેંચેલ રબર બેન્ડને વચ્ચેથી ખેંચીને છોડી દેતા તે કંપન કરે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે। તે હમણાં આપણે જોયું કે રબર બેન્ડને ખેંચી વચ્ચેથી જો વાઇબ્રેટ કરવામાં આવે તો એમાં પણ ધ્વનિ ઉત્પન્ન કરે છે। જો તમે ક્યારેય એવું કર્યું ન હોય તો હવે આ પ્રવૃત્તિ કરો અને ખેંચેલ રબર બેન્ડમાં કંપનો જુઓ। પ્રવૃત્તિ 12.3 શું કહે છે? જુદા જુદા વાજિંત્રોની યાદી તૈયાર કરો તથા તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ વાજિંત્રોનો કયો ભાગ કંપન કરે છે। તો મિત્રો આપણે ઘણી બધી સામાન્ય રીતે ગિટાર છે, કોઈ તબલા છે, કોઈ મંજીરા છે, તો આની અંદર આપણે ઘણીવાર ધ્વનિ સાંભળીએ છીએ, સંગીતના સૂરો સાંભળીએ છીએ। તો આ બધાની અંદર સામાન્ય રીતે એક તાર હોય છે। તારમાં ગિટાર હોય તો ગિટારની અંદર તાર હોય છે, ઢબલા અને સામાન્ય રીતે મંજીરા હોય તો એની અંદર ધાતુ હોય છે, અને ઢોલકા એટલે કે તબલા હોય તો એની અંદર વચ્ચેનો ભાગ છે જે ધ્વનિ ઉત્પન્ન કરે છે। હવે આપણે જોઈશું ધ્વનિનું પ્રસરણ। તો કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। જે દ્રવ્ય અથવા તો પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને માધ્યમ કહે છે। એટલે કે જે વસ્તુ દ્વારા ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે તેને માધ્યમ કહેવાય છે।
આ માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે છે, જે હમણાં જ આપણે જોયું. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કઈ માધ્યમમાં પસાર થઈને જ પહોંચે છે. એટલે કે કોઈ સ્ત્રોત એટલે કોઈ વસ્તુમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કોઈ માધ્યમમાંથી પસાર થઈને જ પહોંચે છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય છે ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. એટલે કે જ્યારે વસ્તુ કંપન કરે છે ત્યારે વસ્તુ પોતાની આજુબાજુ હવા કે માધ્યમ પછી જે પણ હોય, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એને પણ કંપન કરે છે. અને આ કણ કંપિત વસ્તુથી આપણા કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતો નથી. શું થાય છે? સૌપ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલ માધ્યમનો કણ પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થળાંતરિત સ્થિતિ થાય છે અને તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાડે છે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ કંપન કરે છે ત્યારે એ વસ્તુ એની બાજુમાં રહેલા હવા કે ઘન કે પ્રવાહી પદાર્થને બળ લગાડે છે. આથી પદાર્થ હલે છે. એ પદાર્થ હલતા હલતા એક પછી એક આગળ ને આગળ અવાજને સ્થાનાંતરિત કરતો રહે છે. તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાડે છે, જેના પરિણામે સ્વરૂપ સંલગ્ન કણો પોતાની સંતુલિત અવસ્થામાંથી શું થાય છે? સ્થળાંતરિત થાય છે. અને નજીકના કણનું સ્થળાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. તો એ કેવી રીતે થાય છે? ચાલો આપણે જોઈએ. તો જુદા જુદા માધ્યમમાં ધ્વનિ કેવી રીતે ગતિ કરે છે એ આપણે અહીં જોવાનું છે. જો મિત્રો, આ એક ખાસ સમજૂતી માટેનો એક ભાગ છે, બરાબર? કારણ કે આના ઉપરથી જ આપણે આગળના બધા ટોપિકો અભ્યાસ કરવાનો છે. ઉપરનું જે માધ્યમ છે હવા છે, નીચે વચ્ચેનું માધ્યમ છે એ પાણી છે, અને એની નીચેનું માધ્યમ છે એ ઘન છે. જુદા જુદા માધ્યમમાં અવાજ કેવી રીતે ગતિ કરે છે, કે કયા માધ્યમમાં અવાજની ઝડપ વધુ હોય છે, તે પણ આપણે અહીં શીખવાનું છે. Learn how sound waves propagate through the different media of gases, liquids and solids. Sound is a vibration that is moving through a medium. When we strike a bell, it will begin vibrating. These જ્યારે vibrations ઘંટ વાગે will છે cause ત્યારે ઘંટ movements છે એ to the વાઇબ્રેટ nearby થાય છે, air molecules. અને વાઇબ્રેટ થતો The ઘંટ vibration- છે તમે જોઈ શકો છો કે એની આજુબાજુના જે હવાના કણ છે એને પણ કંપિત કરે છે. તો મિત્રો, હમણાં જ આપણે અગાઉ વાત કરી હતી કે જ્યારે ક્યાંય ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે એ ધ્વનિ છે એ સ્થિર રહેલા કણોને ગતિ કરાવે છે. એ કણ એના પછીના કણને ગતિ કરાવે, એ એના પછીના, આવી રીતે કણોમાં સ્થાનાંતરણ થાય છે. અને સ્થાનાંતરણ થતાં થતાં અવાજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે. પાછું જોઈએ આપણે. When we strike a bell, it will begin vibrating. These vibrations will cause movements to the nearby air molecules. The bell, it will begin vibrating. These vibrations will cause movements to the nearby air molecules. અહીં જો The એક vibration of કણ molecules બીજા nearest કણને the ધક્કો bell મારે will છે, cause બીજો કણ neighboring ત્રીજાને, molecules to ત્રીજો ચોથાને, vibrate, આવી રીતે which in turn કણો will cause એકબીજા the સાથે neighboring molecules to અથડાઈને vibrate. ધ્વનિને In એક this way, the જગ્યાએથી બીજી vibrations will જગ્યાએ spread આગળ out from the પહોંચાડે bell in છે. the form of waves. If we happen to be in the range of these waves, we'll hear અને the આ રીતે sound આપણે જ્યાં emanating સુધી from the bell. આગળ જશું ત્યાં સુધી ધ્વનિ Meanwhile, the સંભળાશે. sound waves will પણ આપણે continue હમણાં જોયું કે spreading ધ્વનિ out છે એ until ઉર્જાનો they એક lose their ભાગ energy. છે. પણ Sound જો આપણે requires a એનાથી medium to દૂર travel હશું, through. એના માધ્યમથી દૂર Meaning, હશું, તો આપણે સાંભળી molecules or શકશું particles નહીં. are necessary to carry the sound wave. The vacuum of outer space has no molecules, and so sound waves cannot travel through space or આ ધ્વનિ જીભ્યાની અવાજ છે એ બંને બાજુ ગતિ કરે છે, પણ તમે જોઈ શકો છો કે એક બાજુ છે એ માધ્યમ છે અને બીજી બાજુ છે વેક્યુમ છે. તો વેક્યુમમાં કણો હોતા નથી, એટલે ધ્વનિનું પ્રસરણ એ બાજુ એટલે કે જમણી બાજુ થતું નથી, જ્યારે ડાબી બાજુ માધ્યમ હોવાને કારણે ત્યાં ધ્વનિનું પ્રસરણ થાય છે. in a vacuum. The propagation of sound won't be the same in all media.
Let's look at this by comparing how sound propagates through gases, liquids, and solids. In a gaseous medium, such as the air around us, the molecules will be far apart from each other. If sound શરૂઆતમાં તમે જોઈ શકો છો કે હવાના કણો છે આ રીતના સ્થિર હોય છે, એટલે કે સામાન્ય હવાના કણો સ્થિર ન હોય, પણ આપણે ધ્વનિના પ્રસરણ માટે એવું માની લઈએ કે હવાના કણો સ્થિર છે. હવે જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે કે જ્યારે ઘંટમાંથી વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, ત્યારે આ વાઇબ્રેશન શું કરશે, એક પછી એક હવાના જે કણો છે એના ઉપર કંપન એટલે કે એક પ્રકારનું બળ લગાડશે. આ પ્રથમ કણ છે એ બીજા કણ ઉપર, બીજો કણ છે એ ત્રીજા ઉપર, ત્રીજા છે એ ચોથા ઉપર, આ રીતે એક પછી એક કણ ઉપર બળ લગાડી અને ધ્વનિને આગળ મોકલે છે. કેવી રીતે જોઈએ? waves begin in the air, they will take some time to cause vibrations in the surrounding air molecules. Compared to gases, the molecules in સામાન્ય liquids, રીતે such as પ્રવાહીમાં water, will ધ્વનિનું be a પ્રસરણ bit કેવી more રીતે closely થાય? arranged. તો હવા કરતાં પ્રવાહીની અંદર કણો છે એકબીજાની વધુ નજીક હોય છે, જે આપણે અગાઉ ચેપ્ટરમાં જોઈ ગયા છે. બરાબર? વાયુમાં કણો વચ્ચે જગ્યા વધુ હોય છે, પ્રવાહીમાં કણો વચ્ચે જગ્યા ઓછી હોય છે, અને જ્યારે ઘનમાં સાવ ઓછી હોય છે. તો જગ્યા ઓછી હોવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું એકદમ ઝડપી બને છે. Because there are more molecules to vibrate, sound waves require less time to move through the molecules of a એટલે કે liquid. પ્રવાહીમાં પ્રસરણ પામતા ઓછો In સમય લાગે solids, છે. such એવી as જ an રીતે iron ઘન rod, પદાર્થ, the molecules are પણ much ઘન closely પદાર્થમાં તો packed કણો when they are in એકબીજાની either air એકદમ or નજીક હોય છે. water. This means the sound waves will require much less time to cause vibrations through the molecules, allowing them to travel quickly and for a longer distance. Based on the molecular arrangements of different media, sound will travel more slowly through the air and much more quickly through solids. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે અવાજના પ્રસરણમાં સૌથી વધુ ઘન પદાર્થમાં પ્રસરણ થાય છે, એના કરતાં ઓછું પ્રવાહીમાં અને એના કરતાં ઓછું વાયુમાં. એટલે કે હવામાં ધ્વનિનું પ્રસરણ સૌથી ધીમું થાય છે, એના પછી વધારે ઝડપથી પ્રવાહીમાં અને સૌથી ઝડપથી ઘન પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ થાય છે. તો હમણાં જે આપણે પ્રવૃત્તિ કરી એના ઉપરથી આપણે ફરીથી હું વાંચું છું. શું કહે છે? ફરીથી સૌ પ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલ માધ્યમનો કણ પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થાય છે. આપણે જોયું કે બેલની બાજુમાં જે કણ હતા પહેલાં સંતુલિત સ્થિતિમાં હતું, પછી સ્થાનાંતરિત થાય છે. તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાડે છે. એટલે આ કણ એની બાજુનો જે બીજો કણ છે એના ઉપર બળ લગાડે છે, જેના પરિણામ સ્વરૂપ સંલગ્ન કણો એટલે કે જોડાયેલા કણો પોતાની સંતુલિત અવસ્થામાંથી સ્થાનાંતરિત થાય છે, એટલે કે સંતુલિત અવસ્થામાંથી ગતિ કરવા લાગે છે. અને નજીકના કણનું સ્થાનાંતરણ થયા બાદ પ્રથમ કણ શું થાય છે? પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. માધ્યમમાં આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી ધ્વનિ આપણા કાન સુધી ન પહોંચે. અને માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો વિક્ષોભ આગળ પ્રસરણ પામે છે કે નહીં, કે માધ્યમનો કણ. એટલે કે સામાન્ય રીતે યાદ રાખજો કે માધ્યમનો કણ છે એ ગતિ નથી કરતો, પરંતુ ધ્વનિ છે એ ગતિ કરે છે. કણ તો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે. તો તરંગ એક વિક્ષોભ છે જે કોઈ માધ્યમમાં ગતિ કરે છે તથા માધ્યમના નિકટવર્તી કણોમાં ગતિ ઉત્પન્ન કરે છે. માધ્યમના કણો પોતે આગળની દિશામાં ગતિ કરવા લાગતા નથી, પરંતુ શું કરે છે? વિક્ષોભને આગળ વધારે છે. એટલે કે યાદ રાખજો મિત્રો, આપણે જ્યારે ધ્વનિની વાત કરીએ ત્યારે માત્ર માધ્યમની અંદર ધ્વનિ ગતિ કરે છે, કોઈ હવાનો કણ છે એ ગતિ કરતો નથી. હા, પણ હવાનો કણ પોતાના સ્થાનની આજુબાજુ સ્થાનાંતરિત થાય છે, એ ગતિ કરતો નથી. પરંતુ વિક્ષોભને આગળ વધારે છે. કોઈ માધ્યમમાં ધ્વનિના પ્રસરણ વખતે આ મુજબની પ્રક્રિયા થાય છે.
તેથી ધ્વનિને તરંગ સ્વરૂપે જ ઓળખી શકાય છે અને ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવવામાં આવે છે તથા ધ્વનિના તરંગોને યાંત્રિક તરંગો પણ કહે છે। પછી શું કહે છે કે ધ્વનિના પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે। જ્યારે કોઈ કંપિત વસ્તુ આગળની તરફ કંપન કરે છે ત્યારે પોતાની સામેની હવાને શું કરે છે, ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે, જે હમણાં જ આપણે વિડીયોમાં જોયું। અને આ રીતે એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ક્ષેત્રને સંઘનન કહે છે। એટલે કે જ્યાં હવાના કણો ભેગા થાય એક સાથે એને શું કહેવાય, સંઘનન। આકૃતિ 12.5માં આ સંઘનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે છે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જ્યાં હવાના કણ એકદમ નજીક છે એને કહેવાય સંઘનન એટલે સી, અને જ્યાં હવાના કણ એકબીજા કરતાં દૂર છે એને કહેવાય વિઘનન એટલે આર। સી એટલે ભેગું થવું, આર એટલે છૂટું પડવું। જ્યાં હવાના કણો ભેગા થાય છે એને સંઘનન કહેવાય અને જ્યાં હવાના કણો એકબીજાથી દૂર જાય છે એને વિઘનન કહેવાય। અને આ રીતે એક તરંગ ઉત્પન્ન થાય છે। પછી આગળ, જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ કંપન કરે છે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેને વિઘનન આર કહે છે। આકૃતિ 12.5માં જ્યારે વસ્તુ કંપન કરતી હોય એટલે કે આગળ અને પાછળ ખૂબ જ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે શું થાય છે, હવામાં બે ભાગ થાય છે। હવામાં એક સંઘનન અને એક વિઘનનની એક શ્રેણી રચાય છે। આ સંઘનન અને વિઘનન ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે અને જે માધ્યમમાં પ્રસરણ પામે છે। સંઘનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે જ્યારે વિઘનન છે નિમ્ન દબાણનું ક્ષેત્ર છે। તો મિત્રો યાદ રાખજો, જ્યાં સંઘનન છે ત્યાં હવાના કણો એકબીજાની નજીક છે એટલે ત્યાં દબાણ પણ વધુ છે, અને જ્યાં વિઘનન છે ત્યાં હવાના કણો એકબીજાથી દૂર છે એટલે ત્યાં દબાણ પણ ઓછું છે। દબાણ માધ્યમના આપેલ કદમાં રહેલા કણોની સંખ્યા પર આધારિત હોય છે। એટલે કે જેમ જેમ કણોની સંખ્યા ઓછી તેમ દબાણ ઓછું, જેમ કણોની સંખ્યા વધુ તેમ દબાણ વધારે। જે હમણાં જ આપણે જોયું કે સામાન્ય રીતે વાયુ પદાર્થમાં જગ્યા ઓછી હોય છે એટલે દબાણ ઓછું હોય છે। પ્રવાહીમાં વાયુની સરખામણીમાં જગ્યા ઓછી હોય છે એટલે ત્યાં દબાણ વધુ હોય છે, અને ઘન પદાર્થમાં અણુ વચ્ચે જગ્યા સાવ ઓછી હોય છે એટલે ત્યાં સૌથી વધુ દબાણ હોય છે। અને કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતા ઓછું દબાણ દર્શાવે છે। તો આપણે વાત કરી ને કે જ્યાં કણોની સંખ્યા વધુ ત્યાં દબાણ વધુ। આમ ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા સ્પંદન અથવા તો દબાણ સ્પંદન સ્વરૂપે પણ જોઈ શકાય છે। હવે પ્રશ્નને લેતા પહેલાં અહીં એક નાનકડી એક પ્રવૃત્તિ આપી છે। શું કહે છે, શું ધ્વનિ પ્રકાશના એક ટપકાને નૃત્ય કરાવી શકે છે? અવાજ છે એ પ્રકાશના કિરણને નૃત્ય કરાવી શકે છે। તો ચાલો આપણે જોઈએ કેવી રીતે। તો કે ટીનનો ડબ્બો લો અને તેના બંને છેડાઓને કાપીને પોલા નળાકાર બનાવો। હવે શું કરવાનું છે, એક ફુગ્ગો લો અને તેને ડબ્બા પર ખેંચીને લંબાવી દો। એટલે આવી રીતે એક ફુગ્ગાને ડબ્બા ઉપર લગાડવાનો છે। ફુગ્ગાને આ સપાટીની ચારે બાજુ રબર બેન્ડ લગાવી દો જેથી ફુગ્ગો છે એ સામાન્ય રીતે આપણા નળાકાર ઉપર ચીપકેલો રહે। સમતલ દર્પણનો એક નાનો ટુકડો લો, એટલે કે એક અરીસો લેવાનો છે, અને દર્પણના આ ટુકડાને ગુંદરની મદદથી ફુગ્ગા પર એવી રીતે ચોંટાડો કે જેથી તેની ચકચકિત સપાટી ઉપરની તરફ રહે। એટલે આ રીતે એક સામાન્ય રીતે અરીસો છે એ આ ફુગ્ગા ઉપર લગાડવાનો છે। હવે શું કહે છે, એક સ્લિટમાંથી આવતા પ્રકાશને દર્પણ પર પડવા દો। સ્લિટ એટલે ખાંચો। સામાન્ય રીતે અહીં તમે જોઈ શકો છો કે આખો સૂર્યપ્રકાશ નહીં પણ એક નાનકડા કાણામાંથી જ સૂર્યપ્રકાશ પસાર થવા દેવાનો છે।
પરાવર્તન બાદ પ્રકાશનું આ બિંદુ દિવાલ પર પહોંચે. અહીં તમે જોઈ શકો છો કે સૂર્યમાંથી જે પ્રકાશ છે એ ડબ્બા ઉપર અને અરીસામાંથી પરાવર્તન થઈ અને દિવાલ ઉપર પડે છે, જે આકૃતિ 12.4માં દર્શાવેલ છે. ડબ્બાના ખુલ્લા ભાગ આગળ તમારા મુખમાંથી જોરથી અવાજ કરો તો દિવાલ પર પ્રકાશનું બિંદુ છે એ નૃત્ય કરતું દેખાશે. શું કામ? તો કે જ્યારે તમે અવાજ કરશો ત્યારે ધ્વનિના તરંગો છે એ ફુગા સાથે અથડાશે અને ફુગો છે સામાન્ય રીતે હલનચલન કરશે ને ફુગાના હલનચલનને કારણે સામાન્ય રીતે પ્રકાશનું જે ટપકું જે આપણને દિવાલ ઉપર જોવા મળતું તે પણ હલનચલન કરશે. હવે પ્રશ્ન, કોઈ માધ્યમમાં કંપિત વસ્તુ દ્વારા ઉત્પન્ન થયેલ ધ્વનિ તમારા કાન સુધી કેવી રીતે પહોંચે છે? તો કે કોઈ માધ્યમમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે ધ્વનિ તેની બાજુના કણને પર બળ લગાડે છે અને સંઘનન અને વિઘનનની ઘટના થઈ આ ધ્વનિ આપણા કાન સુધી પહોંચે છે. આભાર વિદ્યાર્થી મિત્રો.